ગ્રેટ. તો ફાઇનલી હવે વોઇસ આવી ગયો છે, તો હું આવી જાઉં તમારી સામે એન્ડ હિયર ઇઝ યોર મેમ. તો હવે આપણે શરૂઆત કરી દઈએ, પરંતુ એક લાઇટ બંધ છે અને એ એક લાઇટને આપણે અહીંયા ચાલુ કરવા માટે જઈશું. એન્ડ હિયર ઇઝ યોર લાઇટ. મેમ તમારા લેક્ચરમાં માં જ વોઇસ જાય છે. થાય યાર, ક્યારેક એવું હાલ્યા કરે. તમારે એક ચોથું યુનિટ આવશે 12મા ધોરણમાં. જ્યારે તમે પહોંચો ત્યારે તમારે ચોથું યુનિટ આવશે, ધ એડજસ્ટમેન્ટ. હેલો એવરીવન, એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. હર હર મહાદેવ. ગ્રેટ ઇવનિંગ ડિયર ઇંગ્લિશ ક્વીન, ક્યુટ દી. હાઉ આર યુ એન્ડ રાધે કૃષ્ણ બેટા, એકદમ મજામાં છું, એકદમ ફાઇન, મોજે દરિયો. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે ફટાફટ એ મને કહી દો, એટલે મને ખ્યાલ આવી જાય કે આજના લેક્ચરમાં આટલા વિદ્યાર્થીઓ લાઈવ હતા. હાર્દિકભાઈ મને પૂછતા હતા કે તમારા લેક્ચરમાં કેટલા વિદ્યાર્થીઓ લાઈવ આવે છે, એટલે આપણે ભાઈ એમને સંખ્યા કરી દઈએ કે ભાઈ આટલા વિદ્યાર્થીઓ લાઈવ હતા. બરાબર, તો 142 વિદ્યાર્થીઓ લાઈવ છે હાલમાં. ધીરે ધીરે આવશું, આપણે જોઈ લેશું. બહુ ઓછા આવે છે હવે છે, હા પહેલા કરતા તો ઓછા આવે છે. જય સ્વામિનારાયણ. હેલો, હેવ અ નાઇસ ડે. કારણ કે 11મું ધોરણ છે, 10મું ધોરણ કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે 11મા ધોરણમાં એટલી બધી એમને છે ને કે ભાઈ આપણે ભણી લઈએ. 12મા ધોરણમાં પછી ક્લાસ ખોલતા ફિરશે, 12મા ધોરણમાં પછી ટોપિક ગોતતા ફરશે. અત્યારે સાવ એટલે કે સાવ શાંત વાતાવરણ હોય કે 11મું ધોરણ છે, બોર્ડ થોડી ના છે. 10 પછી બ્રેક આવી જાય. 11મા ધોરણને વિદ્યાર્થીઓ 10મું કમ્પ્લીટ કરે એ પછી 11th સ્ટાન્ડર્ડને એ એક કમ્ફર્ટ ઝોન સમજે છે. ખરેખર એ તમારો કોઈ કમ્ફર્ટ ઝોન નથી, પરંતુ એ તમારું બેઝિક છે. 12 ને ઓવરટેક કરવાનું, 12મા ધોરણમાં જે તમારો ટાર્ગેટ છે આટલા માર્ક્સ લાવવાનો, એને કમ્પ્લીટ કરવાનું, એમાં સ્કોર કરવાનો, આ એક તમારું બેઝિક ઝોન છે. એ કોઈ તમારો કમ્ફર્ટ ઝોન નથી. ઓકે દીદી, તમે વ્હાઈટ લાગો છો મેમ. વ્હાઈટ ને, હા અહીંયા વધારે પડતું વ્હાઈટનેસ વધારે છે. હમણાં આવી જશે ને એટલે હવે વ્હાઈટ નહીં લાગે. જો હવે થઈ ગયું, એ તો સ્ક્રીન પ્રમાણે હોય, મતલબ કે બેકગ્રાઉન્ડ ડાર્ક હોય તો ફેસ વધારે પડતો વ્હાઈટ લાગે, પ્લસ બ્લેક ટી શર્ટ પહેરેલું હોય એટલે ઓબ્વિયસલી એમાં તો લાગવાના. તમે ખુદ યાર ચેક કરજો, જ્યારે તમે વ્હાઈટ કપડાં પહેરો ત્યારે અને જ્યારે તમે બ્લેક કપડાં પહેરો ત્યારે. બ્લેક કપડાં પહેરો ને તો આપણને આપણા જે સ્કિન જે છે, આપણા જે હાથ છે, વધારે વ્હાઈટ લાગતા હોય. સેમ એવી ઇમ્પેક્ટ જે છે અહીંયા પણ હોય છે. પાછળનું બેકગ્રાઉન્ડ બ્લેક હોય તો વ્યક્તિ વ્હાઈટ લાગે, પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ હશે તો જે પણ હશે એ તમને દેખાશે સ્ક્રીન પર, હે ને. ચાલો, આ તો બ્લુ કલરનું છે ટી શર્ટ. હા, બ્લુ કલરનું છે, પણ બ્લુ ડાર્કમાં જ ન આવે, બ્લેકમાં એટીટ્યુડ લાગે. હા, એટીટ્યુડ લાગે. બ્લેક કલર યાર સારું, મારો ફેવરિટ કલર છે બ્લેક. બ્લેક, બ્લુ, ગ્રીન, ડાર્કમાં જેટલા પણ કલર આવતા હોય, બીટમાં પણ ડાર્ક કલર, ગ્રીનમાં પણ ડાર્ક કલર, બ્લુમાં ડાર્ક કલર, પછી બાટલી કલરમાં પણ ડાર્ક કલર આવે, મતલબ કે મહેંદી કલર ટાઈપ આવે. તો એ બધા ડાર્ક કલર મારા ફેવરિટ. મજા આવી જાય, એ કાંઈ મજા. યસ, ઓલ્સો માય ફેવરિટ. મને પણ. હા, બંગાળના બ્યુટી છો દીદી. અચ્છા, ચાલો હવે આવી જાઓ. અહીંયા આપણે જોઈએ તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત નથી કરવાના. ચેપ્ટર નંબર 2 જે છે, પરંતુ એનું રીડ 2 છે કે જેમનું નામ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ હમ્બલ વોચ. રીઇન્વેન્ટ મતલબ શું થાય? રીઇન્વેન્ટ મતલબ શું થશે? શોધ કરવી, ઇન્વેન્ટ કરવી, કંઈક નવું બનાવવું, કંઈક નવું કરતું રહેવું. આજે ધ્રુવ રાઠીનો એક વિડીયો જોઈ યાર, મજા આવી ગઈ એમનો વિડીયો જોવાની. એઆઈ કરીને એમણે બનાવ્યો છે ધ્રુવ રાઠી. એમની બેકગ્રાઉન્ડનો તો મને ત્યારે ખબર પડી જ્યારે હું એ લાઉડમાં એ વિડીયો સાંભળી રહી હતી. સ્ટાફમાં ઘણા બધા હતા, એ પણ મારી સાથે સાંભળી રહ્યા હતા, કોઈ એમનું કામ કરતા હતા. એટલે એમાંથી બોલ્યા કે ભાઈ આ ધ્રુવ રાઠી જે છે અને એ જે વિડીયો બનાવે છે, એમની પાછળ તો 42 લોકોની ટીમ છે. 42 કરતા વધારે લોકો હોય એ ટીમ છે. એ વિડીયોનું એડિટિંગ કરે ડેઈલી, વીકમાં અથવા તો ડેઈલી એ એક વિડીયો લોન્ચ કરે, એક વિડીયો બનાવે અને એ એક વિડીયો પાછળ એમને એટલા બધા લોકો બેસાડ્યા છે, એટલા બધા લોકો એમાં વર્ક કરે છે. જોરદાર છે. પણ એનો જે કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ પણ મસ્ત હોય છે. એવું નહીં કે ભાઈ કોઈ કદાચ જોયું હશે. ધ્રુવ લાઠી નહીં, રાઠી, ધ્રુવ રાઠી. તમે 9thના સ્ટુડન્ટને કોલ કર્યો હતો, 9thના સ્ટુડન્ટને કોલ કર્યો હતો. એ તો એક સ્ટુડન્ટ હતો કે જેને મેં કોલ કર્યો હશે. એ બહુ લાંબી કોમેન્ટ કરતો હતો, એટલે મેં એને ખીજાઈ ગઈ હતી. મજા આવી ગઈ એને ખીજાવવાની, અને એને પાછું ખીજાવાની મજા આવી ગઈ. જોઈ લીધું લાગે છે. જોયું, હોશિયાર છો ને એટલા પહોંચી જ ગયા હોય. મોકલજો ને દી બેટા. હા, હાય કહેજો એટલે હું તમને વિડીયો શોધીને મોકલીશ. ઓકે, ચાલ આવી જાવ. રીઇન્વેન્ટ કરવી મતલબ કે એમને
જનરેટ કરવી, એમને શું કરવી? જનરેટ કરવી, એમને બનાવવી. પાલનપુરનો એક યુવાન છે કે જેમણે હમ્બલ વોચ બનાવી છે. કેવી વોચ બનાવી છે? હમ્બલ વોચ બનાવી છે. હમ્બલ વોચ મતલબ કે જે સ્વભાવ સાથે મેચ થઈ જતી હોય એવી વોચની અહીંયા વાત કરેલી છે. ચાલો તો જોઈએ હવે આ પાઠની શરૂઆત કરીએ. મારા દ્વારા આ પાઠ નથી લખાયેલો, બસ સ્લાઇડમાં એક આપણે ફોર્મેટ સેટ કરીએ છીએ. દરેક લેક્ચરમાં તમને આવું કંઈક જોવા મળશે કે દરેક વિદ્યાર્થીઓએ સ્લાઇડમાં એક ફોર્મેટ ચેન્જ કરેલી હોય અથવા તો એક ફોર્મેટ ફિક્સ ફોર્મેટ રાખેલી હોય. તો બસ એ ફિક્સ ફોર્મેટ તરીકે મેં મારો ફોટો અહીંયા મૂકી દીધો છે. ચાલો જોઈએ. ખરેખર જે યુથ છે એ છે આ ભાઈ. કેવા સરસ બેહી ગયા છે જોની. હા, આંખોમાં એટીટ્યુડ અને ચહેરા ઉપર વિનમ્રતા અને ચહેરા ઉપર કંઈક ને કંઈક નવી કરવાની છે. આ ફોટો પણ છે ને, જો ને ફોટો પણ એવું એને પડાવ્યો છે. એણે જે લુક આપ્યો છે, એની આંખોમાં જો તમને કેટલો એટીટ્યુડ દેખાશે, એની બોડી લેંગ્વેજમાં કેટલો એટીટ્યુડ દેખાશે. એટલે યાર તમારે સૌથી પહેલા તમારે તમારું નોલેજ તો ઇમ્પ્રૂવ કરવાનું જ છે, પણ એના કરતાં પણ વધારે તમારે તમારી બોડી લેંગ્વેજને વધારે શાર્પ બનાવવાની છે. જેટલી પર્સનાલિટી તમે શીખી શકો, જેટલી બોડી લેંગ્વેજને તમે તમારી બેટર બનાવી શકો, ફેસ ઉપર જેટલો એટીટ્યુડ લાવી શકો, તમે બીજા કોઈ યોગા કરો કે ન કરો, પરંતુ ફેસ ઉપર એટીટ્યુડ રાખવાના યોગા તો ડેઈલી કરજો. એક બેડ સ્માઇલ આપો અને એક એટીટ્યુડ વાળી સ્માઇલ આપો અને એક મિત્રતા વાળી સ્માઇલ આપો. સ્માઇલના પણ પ્રકાર હોય છે. મિત્રતા વાળી સ્માઇલ, એટીટ્યુડ વાળી સ્માઇલ અને કટાક્ષમાં સ્માઇલ પણ આપવી. તો આ બોડી લેંગ્વેજને બેટરમાં બેટર બનાવજો. ક્રોસ ફિંગર, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું. ક્રોસમાં ક્યારેય નહીં બેસવાનું. ક્રોસમાં બેસવું મતલબ શું થાય? આ રીતે અંદર ફરવી તો એને ક્રોસમાં બેઠા કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએ આ રીતે મતલબ કે કંઈ પણ ક્રોસમાં તમારે નહીં રાખવાનું. તો આ જે બોડી લેંગ્વેજના પાર્ટ છે એ પાર્ટને તમે શીખતા રહેજો. ઓકે, તમે આપો એક સ્માઇલ. સ્માઇલ તો યાર તમને આપું છું યાર, કેદી મેં સ્માઇલ નથી આપી? હા, એ વાત તો 10મા વાળાની. યાર 10મા વાળાને સ્માઇલ ઓછી મળે. યાર વાતું કરે એટલે બાપરે, ગજબની વાતો કરે લેક્ચરમાં. જવા દો યાર, આપણે અહીંયા સમજાતા હોય એની કોમેન્ટ સતત ચાલુ હોય અને અંદરો અંદર ઝઘડિયા જ કરતા હોય. એક કોમેન્ટ કરે તો બીજો એને શાંત કરવા જાય, એટલે બંધ થાને ત્યાં બીજો એને પાછો વળતો રિપ્લાય આપે કે ભાઈ તારું શું જાય, હું બોલું છું ને. તમે જે ક્લાસમાંથી ભણીને આવ્યા ને એમાં જે ઝઘડા ઓછા થતા હતા, હવે જે નવી બેચ આવી છે ને કે જેમાં 800 ની સંખ્યા છે. 800 ની સંખ્યા છે. તમને ખબર છે આપણી પાસે જે 2000 ની સંખ્યા છે ને, એ 2000 માંથી 800 ની સંખ્યા તો માત્ર 10 ની છે. દરરોજ 10 નવા સ્ટુડન્ટ જે છે 10મા ધોરણમાં એડમિશન લે છે અને જોઈન થાય છે. યાર આ વખતે જે વિદ્યાકુલને જે નવી સક્સેસ મળી છે ને, એ સક્સેસ માટે મતલબ કે એમણે જે લાસ્ટ યરમાં જે સ્ટ્રગલ કરી હતી ને, અત્યારે પણ જ્યારે મીટિંગ લેવાય, યાર થોડીક વાત બીજી હું કરી દઉં. જ્યારે મીટિંગ લેવાય ને ત્યારે એ દિવસો યાદ કરીએ જ્યારે માત્ર 6 વિદ્યાર્થીઓને શિક્ષકોએ ભણાવ્યા હોય. માત્ર 6 વિદ્યાર્થીઓને ભણાવ્યા હોય. મહિનાની કંઈક એને 1500 જેટલી ફી આવે તો આવે, મહિનાની નહીં પણ નહીં, આખા વર્ષની કંઈક 3000 થી વધારે ફી નથી આવી, તો પણ એમાં આખું વર્ષ ભણાવ્યું છે. અને એ જે સ્ટ્રગલ છે ને, એ સ્ટ્રગલનું અત્યારે એમને રિઝલ્ટ દેખાય છે. હજી એ સક્સેસ પર અમે પહોંચ્યા નથી. હજી એ સક્સેસ પર પહોંચવા માટે બસ તમારો જ સપોર્ટ. હા ગ્રેટ યાર, આ ગ્રેટ જે છે ને એ ફિલિંગ અંદરથી પણ ફિલિંગ લાઈક પ્રાઉડ. કંપનીને પણ ફીલ જે પણ થાય, પણ અહીંયા પણ ફીલ પ્રાઉડ થાય છે કે ક્યાંક ને ક્યાંક અમારી મહેનત ધીરે ધીરે રંગ લાવી રહી છે. હજી એ પોઈન્ટ પર નથી પહોંચ્યા, પણ જે ફેઝમાંથી આવ્યા છે, મતલબ કે 6 થી સીધા 800 એ પહોંચી જાય, 6 થી સીધા 800 એ પહોંચી જતા હોય, 100 થી સીધા 800 એ પહોંચી જતા હોય, તો એ આઈ થિંક એક ગ્રેટ સક્સેસ છે. હજી એ સક્સેસ પર પહોંચ્યા નથી. જ્યારે પહોંચી જશું ત્યારે આપણે જોઈ લેશું. હે ને, આઈ પ્રાઉડ ઓફ વિદ્યાકુલ. હા, તમે અત્યારે વિદ્યાકુલમાં ભણો છો. એક દિવસ તમે કહેશો કે હું પણ વિદ્યાકુલમાં, તમે ગર્વથી કહેશો. તમારી બાજુમાં કોઈ અમારા લેક્ચર જોતા હશે, તમારી ફેમિલીમાંથી જ કોઈ લેક્ચર જોતા હશે અને તમે એમને જોઈન્ટ નહીં કર્યા હોય, એ સેલ્ફ જોઈન્ટ થઈ ગયા હશે અને એ લેક્ચર જોતા હશે અને તમે ત્યાં જઈને કહેશો કે હું પણ વિદ્યાકુલમાં જ ભણ્યો છું, મેં પણ વિદ્યાકુલમાં જ મારું જે છે 10 અને 12 કમ્પ્લીટ કર્યું છે. આવું તમે ગર્વથી કહેશો. એક દિવસ તો ચોક્કસ કહેશો. લખીને રાખો, જ્યાં પણ લખીને રાખવું હોય ત્યાં. ચાલો આવી જાઓ, હવે આપણે શરૂઆત કરીએ. પ્રણવ મિસ્ત્રી આમનું નામ છે. તો પ્રણવ મિસ્ત્રી જે છે અ નેટિવ ઓફ પાલનપુર, કે જે મૂળ ક્યાંના હતા? પાલનપુરના હતા. નેટિવ મતલબ શું થશે? મૂળ થશે. મૂળ એ પાલનપુરના હતા. નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગેટ.
નોર્થ ગુજરાત એટલે કે નોર્થ ગુજરાત જે શોકેસ મતલબ શું થાય, રજૂ કરવું થશે. જો અહીંયા કાઉન્સમાં મેં ગુજરાતી લખી જ નાખ્યું છે બેટા. શોકેસ મતલબ શું થશે, રજૂ કરવું થશે. તો રજૂ કર્યું એણે, શું રજૂ કર્યું, નોર્થ ગુજરાતમાં ધ ઇમ્પોસિબલી એટલે કે અશક્ય હોય તેવી. ઇમ્પોસિબલ મતલબ શું થશે, અશક્ય થશે. ફ્યુચરિસ્ટિક મતલબ કે ભવિષ્યની, ફ્યુચરિસ્ટિક મતલબ શું થશે, ભવિષ્ય થશે. વોચ ગેર, વોચની જે મતલબ ઘડિયાળની વાત થાય છે. ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં, વિશ્વમાં એક ભવિષ્ય એવી ઘડિયાળ કે જે અશક્ય છે, એવી અશક્ય ગેર નામની વોચ એમણે શું કરી, રજૂ કરી હતી. શોકેસ કરવી મતલબ કે રજૂ કરવી. તો આ ગેર જે છે એ એક પ્રકારની વોચનું નામ છે અહીંયા. તો યાદ રાખજો, ગેર એટલે તમે જે ગેર સમજો છો એ નહીં, કારણ કે અત્યારના છોકરાને તો ગાડીની ગેરની પણ હવે ખબર પડે છે. પહેલા પૂછજો, પહેલા તો ભાઈ પહેલાનો તો જમાનો જ અલગ હતો. ચલો હવે નવી જનરેશન છે તો નવી વાત કરીએ. બધા પાસે મતલબ કે બધાને, મોટા ભાગના વિદ્યાર્થીઓને ગાડી ચલાવતા આવડે છે. તો એ ગેરની અહીંયા વાત નથી થતી. ગેર મતલબ કે વોચનું અહીંયા નામ રાખ્યું છે. તો એ જે છે એ એમણે શું કરી હતી, રજૂ કરી હતી. ચાલો સમજાઈ ગયું અહીંયા સુધી. એપલ, શું લાઈક એપલ, એપલ. ચાલો ક્લિયર. કેટલા વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા, મને જરા અપડેટ આપતા રહો. અપડેટ પહેલા હું એ જ સમજી હતી, હા ખબર હોય ને. ચલો 156, ગ્રેટ. નેક્સ્ટ આગળ જઈએ. મિસ્ટ્રી ઇઝ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. મિસ્ટ્રી ઇઝ ધ હેડ એટલે કે વડા હતા, મુખ્ય વડા હતા. એ વડાની ગોલગટ્ટા વાળા વડાની વાત અહીંયા નથી થતી, અહીંયા મુખ્યની વાત થાય છે. કોના મુખ્ય વડા હતા, થિંક ટેન્ક ટીમ. આ ટીમનું નામ છે, શું નામ છે, ટીમનું નામ છે, અમેરિકાની ટીમનું નામ છે. તો ઓબ્વિયસલી એવા જ નામ હોવાના, એની જેવા નામ હોવાના. આપણું ભારતીય હોત તો ભાઈ પાટીદાર નામ હોત, રૂક્ષ્મણી નામ હોત, સુરતી, આમાં સુરત હોય તો સુરતી નામ હોત. કેવા ગજબના નામ હોત, ભારતી, અમદાવાદી, આનંદ, શ્યામ, શિવાની. નામ ઉપરથી આપણે આપણા કંપનીના નામ પાડીએ છીએ. તો કદાચ એવું નામ હોત, પરંતુ છે અમેરિકા. ચાલો તો એ ટીટીટી, હા ટ્રિપલ ટી, જેમ કે યશ કહે છે કે ભાઈ ટ્રિપલ ટી અહીંયા, અને એ પણ ક્યાં, સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ અમેરિકાના થિંક ટેન્ક ટીમના એ મુખ્ય વડા હતા. વો કે જેમણે હેઝ ડિઝાઇન મતલબ કે શું કર્યું હતું, બનાવી હતી અથવા તો ઘડ્યું હતું. ધ ડિજિટલ વોચ એક ડિજિટલ ઘડિયાળ that lets you check કે જે તમને લેટ્સ મતલબ કે પરવાનગી આપે છે. શું આપે છે, પરવાનગી આપે છે. યુ એટલે કે તમને, ચેક મતલબ કે તપાસવું, અને મેસેजेस મતલબ કે સંદેશાઓ, વિથ અ ગ્લાન્સ મતલબ કે નજરમાં. એક જ નજરમાં એ તમને મેસેજ ચેક કરવાની તમને શું આપે છે, પરમિશન આપે છે. જે રીતે આપણે ડિજિટલ વોચ નથી, બસ એ રીતે ડિજિટલ વોચની અહીંયા વાત કરેલી છે. ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ, અને આપણે 007 સ્ટાઇલ મતલબ કે આ એક પ્રકારની રીતની વાત કરેલી છે કે આપણે 7 રીતથી આ દરેક પ્રકારની કન્વર્ઝેશન જે છે એ કન્વર્ઝેશન કરી શકીએ છીએ. કન્વર્ઝેશન મતલબ શું થશે, વાતચીત થશે. તો આ 7 પ્રકારની વાતચીતો, અલગ અલગ પ્રકારની 7 પ્રકારની વાતચીતો આપણે કરી શકીએ છીએ. ફરી એક વખત આખો પેરેગ્રાફ જોઈ લઈએ, સમજી લઈએ. આવી જાઓ અમે અહીંયા. તો પ્રણવ મિશ્રી અ નેટિવ ઓફ પાલનપુર. પ્રણવ મિશ્રી જે છે એ પાલનપુરના મૂળ વતની છે. નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ ગેટ ટુ ધ વર્લ્ડ. તેણે નોર્થ ગુજરાતમાં એક ભવિષ્યની એક એવી ઘડિયાળ કે જે અશક્ય છે એવી ગેર નામની જે ઘડિયાળ છે એ વિશ્વમાં રજૂ કરી. મિસ્ટ્રી ઇઝ ધ head of think tank team Samsung Research America who has designed a digital watch that lets you check messages with a glance or make a conversation 007 style. તેઓ જે છે એ સેમસંગ રિસર્ચ અમેરિકાના ટીમના હેડ છે કે જેમણે એક ઘડિયાળ, ડિજિટલ ઘડિયાળની શું કરી છે, બનાવટ કરી છે. એમનું એમને ઘડતર કર્યું છે કે જેનાથી તમે ચેક કરી શકો છો મેસેજીસ, એક જ નજરમાં ચેક કરી શકો છો અને ઘણી બધી પ્રકારની વાતચીત કરી શકો છો. 007 સ્ટાઇલમાં 7 રીતે તમે વાતચીત કરો છો, અલગ અલગ પ્રકારની. તો આ 7 લેટર એ ફિક્સ નથી, પરંતુ તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે અલગ અલગ રીતે કન્વર્ઝેશન કરી શકો છો, વાતચીત કરી શકો છો. બસ એ જ
સમજાઈ ગયું 00007 ચાલ ક્લિયર. તમે યુટ્યુબ ચેનલ ખોલો ને પ્લીઝ દીદી. યુટ્યુબ ચેનલ નહીં, આપણી વિદ્યાકુલ ચેનલ યાર. એવું નહીં કે આપણામાં યાર સ્કિલ હોય એટલે આપણે અલગ ખોલી નાખીએ. બધા એન્ટરપ્રિન્યોર બનશે, બધા પોતપોતાનું ખોલીને બેસશે તો પછી યાર કમાવા માટેનો સ્કોપ જે છે લોકોનો એ ઘટી જશે. એના કરતાં બેટર છે જો તમારું બિઝનેસમેન અથવા બિઝનેસ વુમન બનવાનું સપનું છે તો તમે તમારી રીતે બિઝનેસ એવો ક્રિએટ કરો કે જે કંઈક નવું છે, ના કે કોઈનું આપણે કોપી કરી લઈએ. હે એન્ટરપ્રિન્યોર નામ બનાવવા અત્યારે તો શું છે, લોકો એકબીજાની ફ્રેન્ચાઇઝી લઈ લે છે અને પછી એમાંથી કંઈક કમાવાનો પ્રયત્ન કરે ને પછી ન ચાલે તો બંધ કરી દેવી પડે. બેટર છે કે કંઈક નવું દુનિયામાં લાવો. જો તમારી પાસે એવી સ્કિલ છે તો એ રીતે નવું લાવીને તમારો પોતાનો બિઝનેસ કરો. કોઈની ફ્રેન્ચાઇઝી પરચેસ કરીને ખાલી ખોટી હા કરો, પણ એમાં પણ ધ્યાન રાખો એમ બનાવો. એના કરતાં બેટર છે કે એક ટીમ જો એક સાથે મળીને એક જ ચેનલમાં આગળ વધશે તો ઘણો બધો ફાયદો થશે. માત્ર એ વ્યક્તિને નહીં પરંતુ એ જે વ્યક્તિએ એમનું મતલબ કે એમની જે શરૂઆત કરી છે એમને પણ બેનિફિટ થશે. એટલે હું નથી માનતી કે અલગ ખોલવું જોઈએ, અને છતાં પણ જો તમને એમ થાય તો તમારી પાસે યાર ઇન્સ્ટા છે, એમાં તમે તમારા શેર કરો, તમારી જે વિચાર્સ છે, તમારા જે આઈડિયાઝ છે એ તમે એમાં નાના નાના વિડીયો દ્વારા શેર કરી શકો. બાકી ઓલરેડી આપણે યુટ્યુબમાં છે જ ખાતું, તો આઈ થિંક મારે બીજું ખાતું નથી કરવું. એન્ડ થેન્ક યાર પાર્થ બેટા, થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, ફોર યોર આઈડિયા. આઈ રિયલી રિસ્પેક્ટ યોર વર્ડ, આઈ રિયલી રિસ્પેક્ટ યોર આઈડિયાઝ. થેન્ક યુ. તમે કઈ જોબ કરો છો? હાલમાં તો આ જ છે મારી, તમને ભણાવવાની છે, તમને સમજાવવાની છે. અને તમને સમજાવતા સમજાવતા હું લોકોને સમજાવવામાં કેટલી માસ્ટર થઈ ગઈ એ તમને નથી ખબર. કદાચ મારે કોઈ વ્યક્તિને કન્વિન્સ કરવી હોય ને તો ઇઝીલી હું એમને કન્વિન્સ કરી શકું. કોઈ નવો ટોપિક હું શીખું છું તો મારે કોઈ બીજી વ્યક્તિને શીખવા હોય અથવા તો મારા કલીગ્સ જે છે એમને પણ શીખવાડવો હોય તો એ પણ મારા માટે ઇઝી થઈ ગયું છે, કારણ કે શીખવાડવું એ કળા છે. હા, ઇન્સ્ટા આઈડી મિત્રાજ, હા ઇન્સ્ટા આઈડી શેર કરે છે. જો તો તમારું નામ શું છે ઇન્સ્ટામાં? dds.vibes. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી with a gear you are able to make calls and receive calls without even talking your phone out of your pocket, said Pranav Mistry. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે વિથ ગેર એટલે કે ગેર સાથે યુ આર એબલ મતલબ કે તમે સક્ષમ છો. એબલ મતલબ શું થશે? સક્ષમ હોવું. કે ભાઈ તમે સક્ષમ છો. મેક કોલ્સ મતલબ કે કોલ કરવા માટે, ફોન કરવા માટે તમે સક્ષમ છો આ ડિજિટલ વોચ દ્વારા. ડિજિટલ વોચ દ્વારા તમે એ કરવા માટે સક્ષમ છો. એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. રિસીવ કોલ્સ એટલે કે તમે રિસીવ કરી શકો છો વિધાઉટ ઇવન ટેકિંગ મતલબ કે લઈને, બરાબર છે, ઇવન ટેકિંગ લઈને, યોર ફોન એટલે કે તમારો ફોન, આઉટ ઓફ યોર પોકેટ એટલે કે તમારા ખીચામાંથી, તમારા ખીચામાંથી ફોનને બહાર કાઢ્યા વગર તમે ફોન રિસીવ કરી શકો છો અને કોઈને ફોન કરી શકો છો. એવી ક્ષમતા છે આ ગેર વોચમાં, અથવા તો વિથ આ જે ગેર નામની જે વોચ છે એ વોચની અહીંયા વાત કરેલી છે. જો કંઈક ને કંઈક કરી રાખે છે યાર. ટેકનોલોજી એટલી હદે આગળ વધી રહી છે, એટલી સ્પીડે આગળ વધી રહી છે કે વાત જવા દો. આઉટ ઓફ કન્ટ્રી જે છે એ તો બહુ સ્પીડે આગળ વધી રહી છે. એ તો પોતાનો જે દેશ છે દેશને કેટલી સ્પીડે આગળ જઈ રહ્યો છે. હજી આપણા દેશને એમાં જવા માટે બહુ બધો ટાઈમ લાગી જશે. બહુ મતલબ કે બહુ બધો ટાઈમ લાગી જશે, કારણ કે આપણા સુરતમાં જે કોડિંગની સિસ્ટમ ચાલી રહી છે, આર્ટિફિશિયલની જે સિસ્ટમ ચાલી રહી છે એ એટલી વીક ચાલી રહી છે. અને એના જે શીખવાડવા માટેના જે પણ ટ્યુટોરિયલ છે, એમના જે પણ એજ્યુકેટર છે, એમાંથી માંડ તમને કોઈ એવા બેસ્ટ અને બેટર એજ્યુકેટર મળે કે જે તમને ઓછામાં ઓછી મેથડથી, ઓછામાં ઓછા કોડિંગથી અથવા તો બેસ્ટ મેથડથી તમને કંઈક વસ્તુ શીખવાડી શકે. એટલે અને હા, એવી અફવા પણ ફેલાવવામાં આવે કે ભાઈ અમુક જે જિલ્લાઓ છે, અમુક જે સિટી છે, એ સિટીમાંથી તમારે આ વસ્તુ ન શીખવી જોઈએ, આ વસ્તુ ન શીખવી જોઈએ. આ બધી મતલબ કે તમને બધી અફવાઓ મળતી રહેશે. એટલે તમે છે ને અત્યારથી પ્રિપેર રહી જાજો, અત્યારથી સેલ્ફ સ્ટડી કરજો, અત્યારથી ને જાતે તમે કંઈક ને કંઈક શીખતા રહેજો, અપડેટ જાતે રહેજો. કોઈ તમને આમ કહી જાય, ફલાણું કહી જાય, પૂછડું કહી જાય, એના પર ડિપેન્ડેડ રહેતા નહીં. આવી જાઓ. અહીંયા શું કહે છે એ પ્રણવ મિસ્ત્રી એમ કહે છે કે આ ગેર દ્વારા તમે, ગેર મતલબ કે એક પ્રકારની ઘડિયાળનું નામ છે, એના દ્વારા તમે ખીચામાંથી ફોન કાઢ્યા વગર કોઈનો પણ ફોન જે છે એ રિસીવ કરી શકો છો અને કોઈને પણ ફોન કરી શકો છો.
વેન વી વોઝ અબાઉટ 11, જ્યારે વેન એટલે કે જ્યારે, હી એટલે કે કોણ, પ્રણવ મિસ્ત્રીની અહીંયા વાત થાય છે. તે તરીકે કોણ છે અહીંયા, પ્રણવ મિસ્ત્રી પીએમ. બોલો આનું શોર્ટ ફોર્મ શું થઈ જાય, પીએમ થઈ જાય. તો એને શોર્ટમાં એને નામ લખાવું હોય, ફોર એક્ઝામ્પલ એની કંપની ખોલે અને શોર્ટમાં નામ લખે તો પીએમ, તો એનું નામ થઈ જાય પ્રાઇમ મિનિસ્ટર. ભાઈ ના ના, અહીંયા પીએમ મતલબ કે પ્રણવ મિસ્ત્રી. જ્યારે પ્રણવ મિસ્ત્રી 11 વર્ષના હતા, હી યુઝ ટુ સે એટલે કે તે કહેતા, શું કહેતા, કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. હિન્દીમાં અહીંયા લખ્યું છે કે હું મોટો થઈને બહુ નામ અહીંયા કમાઈશ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. પછી તમને ઇંગ્લિશમાં કીધું છે, પહેલા હિન્દીમાં કીધું પછી ઇંગ્લિશમાં કીધું. હા, પીએમ મતલબ કે ટાઈમ પણ થાય, પાસ્ટ મીડિયમ ટ્રી. તો આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, કે આઈ વિલ અર્ન મતલબ કે કમાવું, લોટ ઓફ ફેમ મતલબ કે નામ કમાઈશ. સેડ હિઝ ફાધર, કીર્તિભાઈ, કીર્તિભાઈએ કહ્યું હતું. કોઈએ કહ્યું હતું, કીર્તિભાઈ. કીર્તિભાઈ કોના પિતા છે, પ્રણવ મિસ્ત્રીના પિતા છે. પ્રણવ મિસ્ત્રીના જે પિતા છે એ પિતાએ કહ્યું કે એ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે તેણે કહ્યું હતું કે તે પોતે મોટો થઈને બહુ નામ કમાશે. ચાલો ક્લિયર. હિન્દી કે ગુજરાતી, હિન્દી હતા, હિન્દી. હમણાં કહેશે કે પોતે મૂળ ક્યાંના વતની હતા, એ બધું તમને આમાં કહેશે. થોડા સા સબ્ર લખો, થોડા સા. દી સાહિલભાઈને કહો કે એસપીસીસી લઈ લે, અમારું વીકલી એક લેક્ચર લેશે તો પણ ચાલશે, પણ લે ખરી. એમ પોસિબલ નથી, એમનો સબ્જેક્ટ મેથ્સ જ છે. તો આઈ થિંક એમને મેથ્સ અને સાયન્સ વધીને એ પોતાની સ્ટ્રીમમાં સાયન્સને એડ કરી શકે. અને હા, એ પણ બહુ બધા વર્ષો પછી જો એમને લાગે કે ભાઈ હા હવે ગણિત બસ બહુ થઈ ગયું, ગણિત વિદ્યાર્થીઓને ગણિત શીખવાડીને બસ હવે ગણિત એમને આવડી ગયું છે એકદમ, મતલબ કે વાટી ઘોળીને સાહિલભાઈ પોતે પી જાય ગણિતને અને પછી એમાંથી કંઈક મન થાય તો પછી ચેન્જ કરે. બાકી ગણિત વિજ્ઞાનની એમની લાઈન છે, તો આઈ થિંક એમને એમાં જ રહેવું જોઈએ અને તમારે એમને એમાં જ સપોર્ટ કરવો જોઈએ. જે સબ્જેક્ટ એમનો છે એમને એમાં જ લેવા માટે સપોર્ટ કરો. હા, આ વસ્તુ તમે છે ને નીલકંઠભાઈને કહી શકો, કારણ કે એમનો ઇકોનોમિક સબ્જેક્ટ છે, એમણે એસપીસીસી પણ ભણાવ્યું છે, એમને આવડે છે, તો એમને તમે કહો તો ઓકે છે. બીએના સાહેબ છે, એમને એસપીસીસી આવડે છે, એમની પાસે તમે રિક્વેસ્ટ કરો છો, એમની સ્કિલ એસપીસીસીમાં છે, તો એમને તમે એમાં રિક્વેસ્ટ કરો છો, તો હા એ પણ ઓકે છે. જો ગુરુ જે છે ને, ગુરુ એ બધા સબ્જેક્ટને શીખવા માટે યોગ્ય હોય છે. તમે એમ કહેતા હોય કે ભાઈ અમે 7 સબ્જેક્ટ સ્ટડી કરીએ છીએ, તો શિક્ષકોને કેમ 7 સબ્જેક્ટ નથી આવડતા? તો કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ એક વસ્તુમાં માસ્ટર હોઈ શકે છે. અમે પણ એ 7 સબ્જેક્ટને ભણ્યા છે, અમે પણ એ 7 સબ્જેક્ટને સ્કોર કર્યા છે. અમે આમની અહીંયા નથી આવ્યા. અમારી પાસે પહેલા એમને બધું માંગ્યું પછી જ અમે અહીંયા છીએ. એમના નામ આમને હાયર નથી કરી દીધા કે હા ભાઈ તમે અહીંયા ઊભા રહી જાઓ. એ તો અત્યારે ભાઈ શરીરના લીધે તમને એવું લાગે કે ભાઈ મેમની થોડીક એજ નાની લાગે, બાકી એવું કંઈ છે નહીં. બરાબર, એટલે બધી સ્કિલ જોઈને પછી જ અમને હાયર કર્યા છે, પછી જ અમને રાખ્યા છે. બટ હું તમને હા એ જ કહું છું કે કોઈ પણ હોય તો એ એક સબ્જેક્ટમાં માસ્ટર હોય, એ સબ્જેક્ટનું એમને પૂરેપૂરું નોલેજ હોય, એ સબ્જેક્ટ વિશે એમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન હોય, એ સિવાયના સબ્જેક્ટ પણ જો એમને એક્સ્ટ્રા આવડતા હોય તો એ વાત અલગ છે. બરાબર, ચાલો. તમારે ઇન્સ્ટામાં 882 ફોલોઅર્સ છે, બોલો એ પણ એ જોઈ આવ્યું. જબરો ફેન છે પાર્થ, હે? તું ફેન છો કે પછી બસ તું હિસ્ટ્રી ભેગી કરે છે, તારી ટેવ છે આ બધું શોધ કરવાની, જોવાની, તારી ટેવ છે? हाँ हाँ, क्या लड़की को कभी उसकी उम्र नहीं पूछनी चाहिए. ચાલો આવી જા. અરે પાર્થ સોરી શું કામ કહે છે બેટા? ઇટ્સ ઓકે. ચાલો ફરીથી જોઈએ આખો પેરેગ્રાફ. વિથ ગે યુ આર એબલ ટુ મેક, આઈ થિંક મેં તમને આ સમજાવી દીધું. બીજો પેરેગ્રાફ જોઈએ. વેન હી વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે, જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. સેડ હિઝ ફાધર, કીર્તિભાઈ, તેના પપ્પા જે કીર્તિભાઈ છે એમણે કહ્યું હતું. નેક્સ્ટ આગળ જોઈએ. વી નેવર ન્યુ ઇટ વિલ બી સો સૂન. વી એટલે કે અમે, નેવર ન્યુ જાણતા જ નહોતા, જાણતા જ નહોતા. ન્યુ મતલબ કે જાણતા નહોતા, ભાઈ જાણતા જ નહોતા. ઇટ એટલે કે તે, વિલ બી સો સૂન એટલે કે બહુ જલ્દી થઈ જશે, ભાઈ જલ્દી થઈ જશે, જલ્દી થઈ જશે, જલ્દી થઈ જશે, એમને ખબર જ નહોતી. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Vividha Lakshi Vidya Mandir, Palanpur.
પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, એટલે કે એ બીજા બાળક જેવો જ હતો. કોના જેવો? બીજા બાળક જેવો. બટ હિઝ આઈક્યુ પાવર, મતલબ કે તેનો જે આજે આપણે કહીએ ને આઈક્યુ, નામ ખબર છે આઈક્યુ નું ફૂલ ફોર્મ શું છે કોઈ એવો વિદ્યાર્થી કે જેમનો આઈક્યુ નું ફૂલ ફોર્મ ખબર હોય? ચલો જલ્દી. આઈક્યુ એક તો સૌથી પહેલા હું અહીંયા લખી દઉં IN, બીજું જલ્દી. હે ઇન્ડિયન કિન. દ્રષ્ટિ આઈક્યુ, આને તમારે ઇન્ડિયન કિન બનાવો છે. હે પ્રણવ મિસ્ત્રીને તમારે ઇન્ડિયન ક્વીન બનાવો છે. બોલો, એને ભારતીય રાણી બનાવી દીધી. ઇન્ડિયન કિંગ પણ ના થાય. ઇન્ટેલિજન્ટ ક્વાસન્ટ સ્પેલિંગ ની થોડી મિસ્ટેક છે, થોડી. ચાલો એક કામ કરો, આ આઈક્યુ નું જે છે ને એ જાણીને આવજો. આઈક્યુ એટલે શું થાય, એ કેવી રીતે મપાય, સાથે સાથે એક આખો પ્રોજેક્ટ પણ કરી લેજો. એમની ડીપ હિસ્ટ્રી જોઈ લેજો કે આઈક્યુ જે છે એ આઈક્યુ છે શું, એ કેવી રીતે ઇન્ક્રીઝ થાય, એને જાણવું હોય તો કેવી રીતે જાણવું, એમને કયા માપ કેવી રીતે જાણી શકાય. બસ આટલું તમારે જોઈ લે. હા કોશન્ટ, આ બરાબર છે. ઇન્ટેલિજન્ટ કોશન્ટ, ડન. હવે બરોબર લખ્યું છે. મંસૂરી નામ છે ને તમારું? ઉભા રહો, હું ગૂગલમાં જોઈને આવું, એક જ મિનિટ. તે ગૂગલમાં, ચાલો હવે તો ખબર પડી ગઈ. હવે એકે મેસેજ પણ કરી દીધો. ઇન્ટેલિજન્ટ કોશન્ટ, આ એમનું ફૂલ ફોર્મ થશે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો એ પાવર, એનું જે પાવર છે ને, શક્તિ જે છે ને, એ તેને ટુ ધ ફર્સ્ટ રેન્ક, એટલે કે પહેલો રેન્ક અપાવતી હતી. તે બીજા બાળક જેવો જ હતો, પરંતુ તેનો જે આઈક્યુ પાવર છે ને, એ આઈક્યુ પાવર તેમને પહેલો નંબર અપાવતું હતું એવરી એકેડેમિક યર, એટલે કે દરેક અભ્યાસક્રમના યર અથવા તો વાર્ષિક યરે, દરેક વાર્ષિક વર્ષે તેમને પહેલો રેન્ક અપાવતી હતી. તેમનું જે આઈક્યુ છે આઈક્યુ. He spent at વિવિધાલક્ષી વિદ્યા મંદિર. તેમને સ્પેન્ટ મતલબ કે પસાર કર્યો છે. વિવિધાલક્ષી જે વિદ્યા મંદિર છે, એ વિદ્યા મંદિર કે જે પાલનપુરમાં આવ્યું છે, એ પાલનપુરમાં એમણે પોતાના વર્ષો વિતાવ્યા છે. એમાં એમણે અભ્યાસ કર્યો છે. He was good in every activity. તે જે છે એ was good એટલે કે સારો હતો. In every activity એટલે કે બધી જ એક્ટિવિટીમાં. બી ઇટ સ્ટડીઝ એટલે કે ભણવામાં. મ્યુઝિક એટલે કે ભાઈ સંગીતમાં પણ સારો હતો. હી સિંગ્સ એટલે કે તે ગાતો. સ્પોર્ટ મતલબ કે રમવામાં પણ. અને બેડમિન્ટન, એમાં પણ માસ્ટર શેમાં હતો? તો બેડમિન્ટન. આ મારું ફેવરિટ રમત છે યાર, મજા આવી જાય મને. કોઈ બેડમિન્ટન આપી દે અને મારી સામે રમવા વાળું કોઈ હોય, અથવા તો પેલો ખબર છે કોરિયનમાં પેલા મશીન આવી ગયા છે, જો કે હજી ઘણી જગ્યાએ મશીન આવી જ ગયા છે ને, પ્રેક્ટિસ સેલ્ફ પ્રેક્ટિસ માટે મશીન આવી ગયા છે. કોઈને પ્રેક્ટિસ કરવી હોય ને તો સામે કોઈ વ્યક્તિની જરૂર ના પડે. બેડમિન્ટનની અત્યારે બહુ મોટા ખેલ ચાલે છે, એની પણ કોમ્પિટિશન ચાલે છે ભાઈ. એમના પણ ઘણા બધા શોખ ચાલતા હોય, એમના પણ ઘણા બધા મતલબ કે યાર એમનું પણ કરિયર છે, તો એની પ્રેક્ટિસ ઓટો એ કરી શકે. ફૂલ ગમે ત્યાં ઘા કરે, મશીનનું ફિક્સ ન હોય, ગમે ત્યાં એ ઘા કરે, બસ આપણે એને કેપ્ચર કરવાનું અને આપણે એને પાછું રિટર્ન કરવાનું. તો આ રીતે સેલ્ફ પ્રેક્ટિસ પણ થઈ શકે. બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે આપણે જઈએ. એના પછી શું કહે છે કે સરસ્વતીનું મંદિર વિદ્યાલક્ષી. અચ્છા, સરસ્વતીનું મંદિર પણ અહીંયા વિવિધલક્ષી છે. વિવિધલક્ષી વિદ્યા મંદિર. સેડ પ્રાઉડ ફાધર. પ્રાઉડ ફાધર મતલબ કે જે ગર્વથી ભરેલા પપ્પા હતા. એ પપ્પાએ શું કહ્યું કે ભાઈ તે જે છે એ દરેક એક્ટિવિટીમાં સારો હતો. ભણવામાં સારો હતો, ગાવામાં સારો હતો, રમવામાં પણ સારો હતો. મતલબ કે આ બધી પ્રકારની મોટા ભાગની એક્ટિવિટીમાં કેવો હતો? શ્રેષ્ઠ હતો. ગમે એ કેવો એ કરી નાખે હોય ઘણા, પણ એ જે છે એ એમની અંદર ક્યારે આવે? આત્મવિશ્વાસથી આવે છે. આત્મવિશ્વાસ જેનો સ્ટ્રોંગ હોય ને, એ આ બધી વસ્તુ કરી શકે. જેને પોતાના પર વિશ્વાસ હોય ને, આ બધી વસ્તુ કરી શકે. આપણી મિસ્ટેક શું? આપણામાં કેમ આ વસ્તુ નથી? કારણ કે આપણે આપણને જ પોતાની જાતને જ કોસતા રહેતા હોય કે આ કેમ થઈ ગયું, મારાથી આ થશે કે નહીં થાય. કરતા પહેલા તો 100 વખત 100 વિચારો વિચારી લઈએ કે આમ કર્યું તો આમ થશે, તેમ ફલાણું થશે તો, પૂછડું થશે તો. હવે તમને જ ક્લાસમાં એમ કહેવામાં આવે કે ચલો ઇન્ટ્રોડક્શન આપો, કોણ અહીંયા પહેલા આવશે? બધા એકબીજાની સામો ઘૂરીને જોશે કે આ પહેલા જાય, આ પહેલા જાય. કોઈ તો બેન્ચીસમાં માથું નાખી દેશે કે ક્યાંક સર મને ન ઊભો કરી લે અથવા મને ન ઊભી કરી લે. એ ડરના બાને અથવા તો એ ડરને જોઈને પોતાનું માથું નીચું ઝુકાવી લેશે. પણ
ક્યારે તમારો આત્મવિશ્વાસ, તમે વિદ્યાકુલના વિદ્યાર્થી છો, આત્મવિશ્વાસ ક્યારેય નહીં ઘટાડતા. ગમે ત્યારે ગમે તે બોલવાનું કે ટ્રાય કરો, બેસ્ટ આપો, હસે તો હસવા દો. કારણ કે એક લાइन तो તમે સાંભળી જશે, लोग तो कुछ कहेंगे उसका काम है कहना, कहने दो. तुम आगे बढ़ो, पीछे खींचने के लिए लोग हैं. सपने देखो ऊंचे, નીચા દિખાને કે लिए लोग हैं. કોણે કહી આ કવિતા મને નથી ખબર, પરંતુ એમણે જે પણ કહી છે કવિતા બેસ્ટ કહી છે, શ્રેષ્ઠ કહી છે. હરેક શિક્ષક જે છે એ આ કવિતા જ્યારે પણ મોટિવેશનની જરૂર પડે ત્યારે આ કવિતાનું એ શું કરે છે, આ જે કોએટ છે, આ કવિતા તો આપણે ન કહીએ, પરંતુ આ જે બનાવ્યું છે ને એ રિવાઇઝ કરવામાં આવે છે. બેસ્ટ કવિતા. યસ. તો જ્યારે પણ તમને એમ કેમ કે આ કરવાનું છે, હા ટ્રાય કરો, ટ્રાય મૂકવાની જ નહીં બેટા. જેવું થાય એવું થાય, કરો. પછી તમે જે કર્યું છે એનાથી 5 વ્યક્તિ હશે, હસવા દ્યો, પણ તમે ટ્રાય કરી ને, તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો. એને ભલે જે દેખાય, એને ખબર એ શું કરી, એને એ નથી ખબર, એ પોતે હસી રહ્યો છે, કોના ઉપર હસી રહ્યો છે એ હજી એ જોઈ ન ખબર, એટલામાં એનામાં એટલી બુદ્ધિ નથી અને એ હસે જ જાય છે. પછી એમાં ભલે હું આવતી હોય, પણ ફોકસ હંમેશા તમારા ઉપર કરો. બાકીની દુનિયા જાય ભાડમાં. એટલે ફોકસ માત્ર ને માત્ર તમે તમારા ઉપર જ કરજો. સમજાઈ ગયું આટલું? આઈ ઓલવેઝ સે માય સેલ્ફ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. ઓલવેઝ. મને પણ અમુક વખત આવું જ થાય કે બધામાં જ અગર આપણું ને મારાથી નથી થતું, ડર કાઢ નાખો. ડર કે આગે જીત હે. તમારામાં ડર છે, તમારામાં ઓછો આત્મવિશ્વાસ છે, મતલબ કે તમે સફળ છો. પણ કાચા જે રીતે માટલું ઘડાય રે, પરંતુ એમાં પાણી ભરી શકાય નહીં. તેમાં પાણી ક્યારે ભરી શકાય? જ્યારે તેને પકવવામાં આવે ત્યારે. જ્યારે આપણે તેને પકવીએ છીએ ત્યારે એમાં આપણે પાણી ભરી શકીએ. પણ માટલું ઘડાઈ જાય પછી તરત પાણી ભરી શકાય નહીં. સેમ એ રીતે ઘણી બધી એવી સ્ટોરીઓ છે, એવા બધા એક્ઝામ્પલ છે. મકાઈ છે, મકાઈ કાચી ખાવી એને કરતાં શેકીને ખાવી તો એમાં વધારે સ્વાદ આવે. તો અહીંયા પણ તમે જો તમારી અંદર ડર છે, તમારી અંદર ઓછો આત્મવિશ્વાસ છે, તો બેટા તમે બહુ સાચા રસ્તે છો. તમને ખબર પડી ગઈ ને કે હા મારી અંદર ડર છે, હા મારી અંદર ઓછો વિશ્વાસ છે, આ ખબર પડી ગઈ ને. બાકી અડધા બુદ્ધિ વગરના એ પણ નથી ખબર પડતી. તમને તો ખબર પડી ગઈ, તમે ઘોઘા તો નથી ને, ખબર પડી ગઈ. હવે તમારે એમાં આગળ વધારવાનું છે, બસ એ ઓછા આત્મવિશ્વાસને પાકો બનાવવાનો છે અને વિશ્વાસમાં ફેરવવાનું છે. ડર છે કે જેને તમારે જીતમાં ફેરવવાની છે. પેલી કવિતા તમે સાંભળી હશે, जब डर पता चला तो, जब डर पता चला तो ताकत का भी पता चला. આ કવિતા જે છે એ મને પૂરેપૂરી પંક્તિના એક એક શબ્દ યાદ નથી, પરંતુ એ જે પંક્તિ છે એ કંઈક એવું કહે છે કે જ્યારે ડર આવ્યું ને ત્યારે મને મારી તાકાતનો અનુભવ થયો. જબ ડર પતા ચલા તો મેરી તાકત કા ભી પતા ચલા. સમજાઈ ગયું? હા, ડર કે આગે જીતા. ચાલો આવી જાઓ એના પછી આગળ જોઈએ. આગળ, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. તે ભણ્યા છે. ઇન હિઝ મધર ટંગ એટલે કે તેની માતૃભાષામાં તે ભણ્યા છે. તે તેની માતૃભાષામાં ભણ્યા છે. કઈ ભાષામાં ભણ્યા છે? માતૃભાષામાં ભણ્યા છે. ગુજરાતી એ પણ કઈ ભાષા? ગુજરાતી. હા ગુજરાતી. હા. અને એ આ જગ્યાએ પર પહોંચ્યો છે, એના પર પાઠ આવી ગયો, એ પણ ઇંગ્લિશમાં. એના ઉપર આખો પાઠ આવી ગયો. તો એ ગુજરાતી ભાષામાં ભણ્યા છે. લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. લેટર એટલે કે પછીથી, લેટર મતલબ શું થશે? પછીથી. જોઈન મતલબ કે જોડાયા. નિરમા યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટીમાં વોશિંગ પાવડર નિરમા, દૂધ સી સફેદી. પછી શું આવે? વોશિંગ પાવડર નિરમા. પછી આખલની લિરિક્સ ભૂલાઈ ગઈ. પેલા બહુ ગાતા અમે સ્કૂલમાં હતા ને ત્યારે. ટીવી હતી પેલા તો. હવે અત્યારના છોકરા તો જ્યારે પણ ફ્રેશ થવું હોય તો મોબાઈલ લઈને બેસી જાય અને ફ્રેશ થઈ જાય. અને અમારી વખતે તો બસ ઘરની વચ્ચે ફ્રેશ થવા માટે ટીવી ચાલુ કરી દેવાની, અને એ ટીવીમાં જે પણ ચાલતું હોય ઘરના બધા સદસ્યો જોતા હોય. અને અત્યારે ડિજિટલ ડિવાઇસમાં બસ તમે એકલા જોતા હોય, કાં તમારા મમ્મી એકલા જોતા હોય, કાં તમારા પરિવારના જે સભ્યો છે એ એકલા જોતા હોય. પહેલા તો ટીવી એક ઘરની વચ્ચે લાગી જતો અને આખું ઘર મળીને જે પણ ટીવી ચાલુ કરે એની સાથે સાથે બીજા પણ બેસી જતા હતા. તો ત્યારે એડવર્ટાઇઝ હતી એટલે હારે હારે અમે ગાતા. વોશિંગ પાવડર નિરમા, દૂધ સી સફેદી.
એટલે હારવાર આવી જતા. હવે તો યાદ રહી ગયું હોય પાછું. એડવર્ટાઇઝ હવે કેટલી વાર તો એડવર્ટાઇઝ આવતી હોય. હવે એ એડવર્ટાઇઝમાં વારા ઘડીએ વોશિંગ પાવડર નિરમા આવ્યા જ કરે તો યાદ રહી જવાની કે નહીં. પછી એક બીજી પોર રબ પોર, પછી બીજી ઘડીની નો આવતી, ઘડીની એડવર્ટાઇઝ આવતી, બસ એ રહી જાય ને યાદ. તો પછી નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. આગળ નેક્સ્ટ. તો તમે ક્યાં જવાના છો? ચાલો આગળ જઈએ. એના પછી અમદાવાદમાં ફોર હિઝ બીઈ એટલે કે તેની બીએ માટે ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીઈ ની ડિગ્રી માટે તે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોઈન થયા. He went on to complete, he went to એટલે કે ગયા, he went to એટલે કે કરવા જઈ રહ્યા હતા, કમ્પ્લીટ એટલે કે પૂરું કરવું, હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં તેનું પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા હતા. ફ્રોમ આઈઆઈટી મુંબઈ એટલે કે મુંબઈથી એમણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માટે ગયા હતા. which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. which earn કે જેના દ્વારા તે કમાયા હતા. earn મતલબ શું થશે? કમાયા હતા. હિમ એટલે કે તે પોતે, જોબ મતલબ શું થશે? નોકરી થશે. વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એટલે કે હૈદરાબાદમાં જે માઇક્રોસોફ્ટ આવેલી છે એ માઇક્રોસોફ્ટમાં એ કમાવા માટે કમાયા હતા. મતલબ કે આજે યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયા તેમણે આ જોબ જે છે માઇક્રોસોફ્ટની જે જોબ છે હૈદરાબાદમાં એ એમને મળી હતી, એ અર્ન કરી હતી. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ અને સાથે એને પ્રેસિડેન્ટ દ્વારા એવોર્ડ પણ મળ્યો હતો ફ્રોમ એપીજે અબ્દુલ કલામ એટલે કે એપીજે અબ્દુલ કલામ દ્વારા એપીજે અબ્દુલ કલામ પાસેથી તેમને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો. વાહ ભાઈ વાહ, સેલ્યુટ છે તમને. જોઈએ આપણે ફરીથી આખો પેરેગ્રાફ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તે જે છે એમણે પોતાનો જે અભ્યાસ છે માતૃભાષા ગુજરાતીમાં કર્યો છે અને પછીથી એ અમદાવાદની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરને લગતું જે કોર્સ છે એન્જિનિયરિંગ છે એન્જિનિયરિંગ તેમણે ત્યાં કમ્પ્લીટ કર્યું હતું નિરમા યુનિવર્સિટીમાં. He went on to complete his post graduation industrial design from IIT મુંબઈ. તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું શેમાં? તો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કમ્પ્લીટ કર્યું હતું. ફ્રોમ આઈઆઈટી મુંબઈ એટલે કે મુંબઈની જે આઈઆઈટી છે એમાંથી એમણે કમ્પ્લીટ કર્યું હતું. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ કે જેના દ્વારા તેમને માઇક્રોસોફ્ટ અમદાવાદમાં નોકરી મળી હતી. અમદાવાદમાં નહીં, હૈદરાબાદમાં નોકરી મળી હતી. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને એપીજે અબ્દુલ કલામ પાસેથી તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ચાલો ક્લિયર અહીંયા સુધી? તો બહુ નો રાખવું જોઈએ, હે બહુ ન રાખવું જોઈએ. એટલે અત્યારે છે પ્રણવ મિસ્ત્રી, હા છે. આઈઆઈટી દીદી સાયન્સમાં આવે ને? હા આઈઆઈટી સાયન્સમાં આવે અને કોમર્સમાં પણ છે. એવું નથી કે ખાલી આઈઆઈટી સાયન્સમાં જ આવે, કોમર્સમાં પણ છે, જઈ શકે છે. થેન્ક્સ નિખિલ, તનિષા એન્ડ પ્રણવ ફોર વોટ ગાઈડન્સ આપે છે. એટલે ચાલો, શાનો એવોર્ડ મળ્યો હતો એમને? કંઈક પ્રોજેક્ટ ઉપર એવોર્ડ મળ્યો હશે. પ્રોજેક્ટ બનાવતા હોય ને, હવે ઇન્ડસ્ટ્રીયલમાં એમને જોબ લાગી હોય. હવે શું કીધું એને કે કોલેજમાંથી એમને હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટમાં એને જોબ લાગી હતી. હવે આ જેટલી પણ આઈઆઈટી કંપની છે ને એ બધી પ્રોજેક્ટ પર ચાલતી હોય. અલગ અલગ કંપની જે છે અલગ અલગ કંપની તેમને પ્રોજેક્ટ આપતી હોય. કોઈ એક આઈઆઈટી સેન્ટરને પ્રોજેક્ટ આપતી હોય અને એ પ્રોજેક્ટ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટ કરતો હોય અથવા તો પ્રણવ મિસ્ત્રીએ પોતાનો પ્રોજેક્ટ બનાવ્યો હોય કે જેથી કરીને ઘણા બધા લોકોને ઇઝી થઈ જાય. ઘણા બધા લોકો ઇઝીલી એ પ્રોજેક્ટ દ્વારા પોતાના કામો જે છે એ કામને સરળ બનાવી શકે. ફોર ધેટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીમ. બેનો મતલબ કેવા બદલ મેમ? અચ્છા, બીનો મતલબ કેવા બદલ તમે કીધું. બી મતલબ બનવું થાય. અચ્છા, બીનો મતલબ તમને નથી ખબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ડન, આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી, ડાઉટ? નો ડાઉટ. પ્રણવ મિસ્ત્રી જેવા છે હજી? મેમ પ્રણવ મિસ્ત્રી જેવો જીવે છે હજી? હા હજી જીવે જ છે. જો આ છે ને પ્રણવ મિસ્ત્રી અને આ એમના વાઇફ છે. અમેરિકામાં એમના મેરેજ થયા છે અને આ એ બે એમના છોકરા છે. આ છોકરી અને આ છોકરો છે. આખો એમનો પરિવાર છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો એટલે તમને પરિવાર મળી જશે પ્રણવ મિસ્ત્રીનો.
વાવ, યસ, વાવ. છે ને મસ્ત પરિવાર છે. જો છોકરી ભાઈ અમેરિકાની પટાવી લીધી છે ભાઈ. આપણા ગુજરાતના ને ગુજરાતી માણસ અમેરિકાની પટાવી લીધી. હા ભૈયા ભાઈ, જોયો હશે ને તમે જોયા હશે ને. મેં ક્યાં જોયા, બસ મેં અહીંયા જ જોયા છે આવી રીતે ફોટોમાં જ જોયા છે, બાકી ક્યાંય નથી જોયા, અહીંયા જ જોયા છે ને. જો ચાલો, બીજું કાંઈ તમારે કેવું હોય, કંઈક નવું કર્યું હોય, યાર કંઈક કરતા રહો, અમને શેર કરતા રહો. તમે શેમાકમાં ઇન્ટેલિજન્ટ છો, શેર કરો યાર, મને પણ જાણવા મળે કે તમે શું કરી રહ્યા છો. આખા ક્લાસમાં હું બધાને કહું કે હા આ વિદ્યાર્થી છે કે જેમની પાસે આ સ્કિલ છે, જેમની પાસે કંઈક ને કંઈક બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, તો હશે એવું કંઈક. શેર કરો, કંઈક તો માસ્ટરી હશે ને. ખાલી ભણવું. તેલ પીવા ગયું યાર. કેટલું ભણવું છે તમારે. સ્કૂલે પણ ભણો છો, ટ્યુશનમાં પણ ભણો છો, પાછું ઓનલાઈન પણ સ્ટડી કરતા રહેતા હોય, ઘરે ફ્રી બેઠા હોય તો પછી પાછું તમારું હોમવર્ક ચાલતું રહેતું હોય. થોડોક ટાઈમ પોતાની સ્કિલને આપો, પોતાના ટેલેન્ટને આપો કે જે જન્મથી તમારી પાસે છે. સારું ગાઈ શકો છો, સારી શાયરી બોલી શકો છો, તો એક કેમેરો લઈને યાર તમારું પ્રેઝન્ટેશન આપી દો. કેમેરો લઈને યાર એક સરસ મજાનો વિડીયો બનાવો. હે कि हाँ देख लो, ये दुनिया को बताओ कि भाई आप भी कुछ कर सकते हो, आप वैसे ही नल्ले नहीं हो, आपके पास भी बहुत सारी अच्छी अच्छी स्किल है, बहुत सारी अच्छी अच्छी आदतें हैं, है ना. ચાલો, વકીલ બનવાની ઈચ્છા છે. વકીલ બનવાની, લેપટોપમાં લેંગ્વેજ શીખવું હું તો બાતો હોઉં તો. અચ્છા, બેઠા હોય તો તમે લેંગ્વેજ શીખો છો. વેરી ગુડ બેટા. કઈ લેંગ્વેજ? કોમ્પ્યુટર લેંગ્વેજ કે પછી આપણી જે કોમ્યુનિકેશનની લેંગ્વેજ આવે એ. મારી પાસે રૈયા કક્ષાનું પરમપત્ર છે મેમ, સંગીતમાં. અચ્છા, ગ્રેટ. માર્ક ઓછા આવે શું કરું? પ્રેક્ટિસ કરો યાર. તમારો જ્યાં માર્ક્સ ઓછા આવે છે, ખુદને સવાલ પૂછો, સવાલના જવાબ મળી જશે મિલા. મારે આનો જવાબ જ નથી દેવો. ખુદને સવાલ પૂછો, જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી પૂછ્યા કરો. યકીન માનો, તમને એક મિરેકલ દેખાશે. તમારા સવાલના જવાબ તમારી અંદરથી જ આવી જશે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ મિરેકલ. ઘણા એવા સવાલ હોય કે જેમના જવાબ માત્ર આપણી પાસે હોય, બસ એને તમારે શોધવાના છે. ધી ગોલની તૈયારી કરું છું. સીએ નું ગોલ છે. ગ્રેટ. છોડતા નહીં, ગમે એ થાય. સીએમાં એકાઉન્ટમાં માસ્ટર છો તો પકડીને રાખજો. એવું નહીં કે કોઈએ તમને થોપાવી દીધો કે તું સીએ બન અને તમે એટલે સીએ બની રહ્યા છો, તો એ બરાબર નથી. તમને ખુશી હોવી જોઈએ કે જ્યારે તમે સીએ નું વર્ક કરો ત્યારે તમે થાકો નહીં, તમને એમાં કંટાળો ન આવે. સીએ નું નામ સાંભળીને અંદરથી ખુશી થવી જોઈએ. એમ નહીં કે ફેમિલીમાંથી તમને ફોર્સ કરવામાં આવ્યું છે ને એટલા માટે તમે ડ્રીમ બનાવી લીધું છે. નોટ લાઈક દેટ. ઓકે, આઈ વોન્ટ ટુ બી સીએ ઓલ્સો. ગ્રેટ. નવકારમાં કરવાનું છે તનિષા. નવકારમાં કરવાનું છે. યસ ધી રાઈટ. નો મેમ, ઇન્ટરેસ્ટ છે એન્ડ આઈ લાઈક ધીસ. ગ્રેટ. આઈ વોન્ટ ટુ બી વકીલ ઓલ્સો. અચ્છા, તમારે પણ લોયર બનવું છે. ગ્રેટ. લોયર માટેની સ્ટડી શું આવે, એ કઈ રીતે બનવું, વગેરે વગેરે જે પણ છે એ બધું તમને એડવાન્સમાં ખબર હોવી જોઈએ. ચાલો, તો આપણે એક્સ્ટ્રા 5 મિનિટમાં આવું ડિસ્કસ કર્યું. ઘણી વખત આવું ડિસ્કસ કરતા રહીશું, તમારા ગોલ વિશે વાત કરતા રહીશું. અને ક્યારેક ક્યારેક તમે તમારો જ મોટિવેશનનો વિડીયો મને મોકલો કે જેથી કરીને આપણે લેક્ચરમાં તમારો વિડીયો બીજા વિદ્યાર્થીઓને બતાવતા રહીએ કે ભાઈ આ રીતે મોટિવેશન અપાય, આ રીતે મોટિવેટ થવાય. તમારું પોતાનું મોટિવેશનલ સ્પીચ બનાવો. તમારી કંઈક જે સ્કિલ છે એ સ્કિલ બધાની સામે રિપ્રેઝન્ટ કરો. હે કંઈ નહીં તો મને તો શેર કરો, બીજા કંઈ નહીં. કંઈ ચાલો, તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બાય એન્ડ ટેક કેર.